ગુજરાતીમાં એક કહેવત છે કે જ્યાં લોભી હોય ત્યાં ધૂતારાઓ ક્યારેય ભૂખે નથી મળતા અને આ કહેવતને સાર્થક કરતી એક ક્રાઇમની ઘટના છે તે સામે આવી છે, જેનો આ માસ્ટર માઇન્ડ છે તે પોતે મહેસાણા જિલ્લાનો વતની છે અને ત્યાંના વિરુદ્ધમાં પણ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા છે અને માસ્ટર માઇન્ડને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કેવી રીતે ઉપાડ્યો અને શું છે સમગ્ર મામલો તેની જ વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। અનેક એવી ઘટનાઓ ગુજરાતમાં સામે આવતી હોય છે જેમાં લોભના કારણે વ્યક્તિ છે તે પૈસા પણ ગુમાવતો હોય છે અને અલગ અલગ રીતે નુકસાન છે તે પણ કરતો હોય છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક આરોપી ભૂખી પટેલને ઉપાડ્યો છે, તે મૂળ મહેસાણા જિલ્લાનો છે અને મહેસાણા જિલ્લાના કડી પોલીસ સ્ટેશનમાં પણ તેના વિરુદ્ધમાં 2 ગુના દાખલ વર્ષ 2025માં થયેલા છે। વર્ષ 2020માં સાંથલ પોલીસ સ્ટેશનમાં પણ ગુનો દાખલ થયેલો છે। ગાંધીનગરમાં અને તાજેતરમાં જ લખનૌમાં 120 કરોડનું સાયબર ફ્રોડ થયું હતું, તેમાં પણ આ મુખી પટેલ છે તે માસ્ટર માઇન્ડ છે। તેના પાસે મોંઘી ગાડીઓ છે, તેનો મોંઘો મુખી નામનો બંગલો છે, તેની લાઈફસ્ટાઈલ છે તે ચકાચક હતી અને તે લોકો છે તેમને ચૂનો લગાવતો હતો। અને થોડાક વર્ષ અગાઉ જે પ્રકારે કાંતિલાલ વિષ્ણુ કાંતિલાલ એન્ડ કંપની આંગળીયા પેઢી હતી, તેમના ત્યાં ઈડીના દરોડા પડ્યા હતા અને તેમાં 11 કરોડ આસપાસની જે રકમ છે તે ઈડીએ જપ્ત કરી હતી અને આ મુખી પટેલ તેમનો સંપર્ક કરે છે, કેમ કે તે વિજાપુર તાલુકાના કુકરવાડા ગામનો વતની છે અને આંગળીયા પેઢી જેની હતી તે પણ તેના બાજુના ગામના જ હતા અને તેણે કહ્યું હતું કે આ પૈસા છે તેના ઈડી અને સીબીઆઈના અધિકારીઓ પાસે સંપર્ક હોવાથી તે ટુકડે ટુકડે નીકાળી આવશે અને પેઢી એટલે કે આંગળીયા પેઢીવાળા પાસેથી તેણે 3 કરોડ રૂપિયા મેળવ્યા હતા અને ત્યાર પછી આ આંગળીયા પેઢીવાળાનું કોઈપણ પ્રકારની જે દલીલ થઈ હતી, જે ચર્ચા થઈ હતી, તેનું નિરાકરણ આવતું નથી અને અંતે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં આ મુખી પટેલ છે તેના વિરુદ્ધમાં ગુનો દાખલ થાય છે। પોલીસ તેને ઉપાડી લાવે છે અને આ મામલે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વીબી આલે પણ વિગતો આપી છે। તારીખ 6/12/2024ના રોજ વિષ્ણુ કાંતિલાલ કંપની આંગળીયા પેઢી ધરાવે છે, જેમાં ઈડી દ્વારા રેડ કરવામાં આવેલ અને આશરે 11 કરોડ 10 લાખ જેટલી માતબર રકમ જપ્ત કરવામાં આવેલ હતી। આ રેડની ખબર પડતા હાલના ગુનાના આરોપી વિજય કુમાર દ્વારકાદાસ પટેલ ઉર્ફે વિજય મુખી, જેઓ આંગળીયા પેઢી ખાતે જાય છે અને તેઓને એવું કહે છે કે મારે ઈડી અને સીબીઆઈમાં મોટે ઓળખાણ હોય, તમારું આ કામ હું કરી આપીશ। ત્યારે આ આંગળીયા પેઢીના માલિકો અને કંપનીના જે સભ્યો હતા તેઓ દ્વારા અમને જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે એમને 3 કરોડ અને 18 લાખ જેટલી રકમ આ વ્યક્તિએ અલગ અલગ ટોકનો આપીને મેળવેલ છે। આ વ્યક્તિ દ્વારા આશરે 6 થી 8 મહિના દ્વારા એમનું કામ થયેલ નહીં, તો આ કંપનીના માલિકો દ્વારા વિજય ઉર્ફે મુખી નો સંપર્ક કરેલ અને એમને જણાવેલ કે અમારું કામ થયેલ નથી, તો જો કામ ના થાય તો અમારા પૈસા અમને પાછા આપો। ત્યારે તેને એવું કહ્યું કે તમારું કામ થઈ જશે, પરંતુ એને કોઈ યોગ્ય જવાબ ના આપેલો। આ બાબતે ક્રાઇમ બ્રાન્ચ ખાતે 198/2026 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાના કામે વિજય ઉર્ફે મુખી દ્વારકાદાસ પટેલને અટક કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટ દ્વારા દિન 6ના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવેલ છે। આરોપી મૂળ કુકરવાડા તાલુકો વિજાપુર મહેસાણા જિલ્લાનો વતની છે, જે 2010થી 2018 સુધી લંડન ખાતે રહેતો હતો। ત્યારબાદ 2021થી વનાતુ સિટીમાં ગયેલ અને વનાતુ દેશનો ત્યાં સિટીઝનશીપ મેળવેલ દ્વારા અને તેની વનાતુની રાજધાની પોર્ટ વિલા ખાતે રહેતો હતો। સને 2021થી પરત આવેલ છે અને ઓસીઆઈ એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા તરીકે હાલમાં ભારત ખાતે રહે છે। આ વ્યક્તિ પોતે મોટી એજન્સીઓ સાથે સંપર્કમાં છે
અને આવા ઘણા બધા લોકોના એને ચીટિંગ કર્યા છે. આ ચીટિંગ બાબતે કડી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલ છે. સાંથલ ગાંધીનગર ગુનો દાખલ થયેલ છે. તદુપરાંત લખનઉ ઉત્તર પ્રદેશ ખાતે 120 કરોડના ચીટિંગના કેસમાં પણ એને આશરે 2 થી 3 મહિના જેટલી જેલ કાપેલ છે. ઓળખાણ શું આપતો? કોઈ અધિકારી છે એવું કહેતો કે સામાન્યના સંપર્ક છે એવું કહેતો? પોતેના સંપર્કો છે એવી ઓળખાણ આપતો હતો અને એ રીતે લોકોને લલચાવતો હતો. ઈડીની રેડ થઈ હોય એની માહિતી એના સુધી કઈ રીતે પહોંચતી? કોઈ મીડિયાના માધ્યમથી માનસીને જતો હતો કે કઈ રીતે એના સુધી પહોંચતો હતો? આખી મોડસ ઓપરેન્ડી એની શું હતી? આ જે ફરિયાદી વિષ્ણુકાંતિલાલ કંપની છે એની પેઢી સુવર્ણકડલા કોમ્પ્લેક્સ સીજી રોડ ખાતે આવેલ છે અને આ આરોપી છે તેનો પાડોશી ગામનો હોય એટલે કંપનીના માણસો દ્વારા કોઈ ચર્ચા થયેલી હોય અને આ વ્યક્તિ એ વાતને સાંભળીને ત્યાં ગયેલ હતો. ફરિયાદી દ્વારા જે ઈડી દ્વારા નાણાં જપ્ત કરવામાં આવેલ છે, જે નાણાંઓને છોડાવવા માટે અને આ કેસમાંથી બચાવવા માટેના નાણાંની માંગણી કરેલ હતી અને નાણાં લીધેલ હતા. આના સિવાય બીજા 3 આરોપી છે, દર્શન વેદ, સુધાંશુ ઝા અને એક બીજો અન્ય આરોપી છે. કુલ આખી એક સિન્ડિકેટ છે અને આ લોકો દ્વારા ઘણા બધા લોકોને છેતર્યા હશે. તો હું આપના મીડિયાના માધ્યમથી તમામ જનતાને જણાવવા માગું છું કે આ વ્યક્તિઓ દ્વારા કોઈ અન્ય લોકોની અન્ય છેતરપિંડી થઈ હોય તો ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેરનો સંપર્ક કરશો. ગઈકાલે તેમને અરેસ્ટ કરવામાં આવેલ છે અને રિમાન્ડની પ્રોસેસ કરવામાં આવેલ છે. હાલમાં હજુ એમનું ફોનનું અને આગળની તપાસ હજુ બાકી છે, પરંતુ એ વ્યક્તિઓને આ રીતે પોતાની ઓળખ આપતો હતો. એ હજુ તપાસમાં બાકી છે. આમ જે આરોપી છે, આરોપી સાતિર છે, તે વર્ષ 2010થી વર્ષ 2018 સુધી લંડનમાં રહેતો હતો અને ત્યાર પછી તેણે વર્ષ 2021માં અન્ય દેશ છે તેની સિટીઝનશીપ પણ મેળવી હતી અને વર્ષ 2022થી તે ભારતમાં રહેતો હતો અને આવી રીતે તેને આખી એક સિન્ડિકેટ હતી અને આ સિન્ડિકેટ લોકો છે તેમને ડરાવતી હતી, લોકોના વિરુદ્ધમાં એલિગેશન કરતી હતી, પોલીસ ફરિયાદની ધમકી આપતા હતા અને ત્યાર પછી તેમના પાસેથી રૂપિયા પણ પડાવી લેતા હતા. આ પ્રકારના સમાચાર માટે, પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. તોફિક ગાંચી, અમદાવાદ.